जय माता दर्शक मित्रों फरीથી અમારે એમજે લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજ બરાબર નીકળી ગયા સુરત બધા દેખાણા આજ નગર ફરતે વરસાદ નતો વરસાદ છે લોન પીવું છે ને પૈસા ચડાવવા લાગે રાતે ફૂલ પડી ગયો વરસાદ ભૂમ 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 ભૂકા બોલાવે એવું છે તો કાંઈ નહીં દર્શક મિત્રો તો આજ છે તુલસી વિવાહ એટલે સાકર બધાના તુલસી વિવાહ તો ગામમાં અમારા ગામમાં તો નથી 2 વર્ષ પહેલાં રાખ્યા હતા અને ગામની બાજુમાં પાદરગઢ અને કુંડલી રાખેલા છે પાદરગઢમાં કુંડલીમાં ઘાટામાં બધે રાખેલા છે બેન બંને લઈને જવાના છે કંઈ તો બની જાય શેવડીનું હાઠું લેવા હું ને મારા કાકા ધીરે ધીરે નીકળી જાય શેવડીનું હાઠું લેવા ડુંગળી ગમે પવન ચક્કી વાદળા વરસાદ આજ ધીમો છે હે મારા દોસ્ત મિત્રો અમે જતા શેરડીનો આઠો લેવા શેરડીનો આઠો અને અમે રવા ઠાકર તુલસી વાસ્તા બેદન પરણાવા અમે આઠો લઈને નીકળી જજો આઠો અમારો ઠાકર ભગવાનને સબાડવા આપણે મોનરથ લઈ લીધું છે હવે ધીરે ધીરે પૂગી જઈશું આપણે અહીંયા પાદરગઢ ગામે તુલસીમાં આપણે જઈએ ગામ એટલે જૂનું ને મોટા મોટા ડેલા નહીં મેડિયું એવું કેવું જય સૂર્ય દાદા ગલી ને મસ્ત મજાની મેળી બુઢિયા બુઢિયા બેઠા છે લાજા રાખે અને જૂનું મંદિર રામજી મંદિર મેળીનું આમ મેળી તો નહીં પણ આમ જૂનું મંદિર કહેવાય કે આપણે આવ જૂનું મંદિર તેનું બધે મંદિર બની ગયા મોટા મોટા આ જૂનું નળિયાઓનું એ રામજી મંદિર ગામનો ચોરો મિત્રો અમે તેમાં પાદરગઢ તુલસી પરણાવા આ તમને જગ્યા છે દેખાડો આ જગ્યા દેખાય છે અહીંયા જાન આવવાની છે અને દર્શક મિત્રો તો હવે આપણે જઈએ જો આગળ માંડવી દેખાય છે લગ્ન મંડપ દેખાઈ રહ્યું છે તમને ધીરે ધીરે પૂરે બધી સેવામાં મોટા મોટા વડીલો બેઠા છે વાત થવાના છે જમણવારની તૈયારી થઈ રહી હતી અને આમ તો થઈ ગઈ જ છે અને હું અત્યારમાં જઈ રહ્યો છું ઠાકર દાદાના ઉતારે તેમનો ઉતારો રાખેલો છે ત્યાં હું પહોંચી ગયો ઠાકર દાદાનો ઉતારો રાખેલો છે ત્યાં જોવો તો ખરી ઘર હાવ જૂનું અને આમ નળિયાવાળું દેશી મકાન કહેવાય કે એવું બધું આમ સંઘાર્યું આમ ભલે દેશી રીતે આમ લાગ્યા રાખે આ આસમાન પણ ખુલ્લું છે અમે હાઠાની સગવડોની લાઈન રાખેલ છે બધા નામ લખે છે અને આમ કંઈક હોય તો આપણે હાઠાની લાઈન છે ત્યાં જશું આ બધા બેનો ભાઈઓ બધા ઊભા છે હાઠાની લાઈનમાં ત્યાં નામ લખાવતા જાય છે એટલે લાઈનમાં બસ થોડીક જ વારમાં ઠાકર દાદાની જાન આવી રહી છે
આવી ગઈ ઠાકર ભગવાનની ચાર. જય ઠાકર ભગવાન. હવે હાઠો શબ્દોનું શરૂ થઈ ગયું છે. એમ કહેવાય છે હાઠો સબાડવો એમ. હાઠો શબ્દોનું શરૂ થઈ ગયું છે. જો આવી રીતે આમ હાઠો સબાડે. બાજુ જય ઠાકર ભગવાન. આપણો હાઠો સબાડી દીધો. એવી રીતના આમ હાઠો સબાડે. હવે જાકું આપણે બેનને લઈ પૂજા કરવા માતાવાડીમાં. જય શ્રી માતાજી પૂજા કરવાની છે. અને આ જમણવાર પણ શરૂ થઈ ગયું છે. અહીંયા અંદર રીતે જમણવાર શરૂ છે, બહારથી જરૂર જમણવાર શરૂ આપણે પ્રસાદ લઈ લીધી છે. અને સાંડલો તો રખાવવો પડે ને. લખાવી ધીરે ધીરે નીકળી ગયા ઘરે જવા. જો બધું પબ્લિક પણ જાય રહ્યું છે. અમે હવે ઘરે સવારમાં પાછું જવાનું છે. કઈ નહીં દર્શક મિત્રો, આપણે એક ઠાકર ભગવાનનું ગીત સાંભળી લઈએ તુલસી સાહેબ, અને પછી વિડીયોને અહીંયા થોડુંક પછી કાલ મળ્યા. ઓકે, જવાટાણા. જય મિત્ર. તુલસી શ્યામ नाम जग आकू जाने, नाच ने तो दुनिया सुखाने. नाच ने तो जग आकू जाने, नाच ने तो दुनिया सुखाने. दुनिया वकाने, दुनिया वकाने. વાત લઈને બાણ બેઠા એની વાત લઈને તુલસી શ્યામ થઈને કંકી બાવરિયા દાળ તુલસી શ્યામ થઈને. કુટાગરની જાન લઈને કુટાગરની જાન લઈને તુલસી શ્યામ થઈને બંકી બાવરિયા દાળ તુલસી શ્યામ થઈને. ઘણી દર્શક મિત્રો, જો અમે હું મારા બાપુજી નહીં અમારા બેનબા ત્રણ નીકળી ગયા લાણું લેવા. લાણું લેવા લગભગ નજારો સવાર સવાર. અને આજ વરસાદી પડી ગયો. બોલો, કાલ નહોતો કે કીધું હતું ને, કાલ તુચી વંદી નો આવ્યો. આજે અમે પકી જશે લાણું લેવા.
જો વિવાહ થઈ ગયા જુઓ સવારમાં જો ઠકર દાદાની તુલસી આ બધા લોકો બેઠા છે તે દીકરીઓ ને ગમ મસ્ત નામ મિત્ર મંડળ દ્વારા શું કરવામાં આવ્યું ટિફિન આપ્યું છે ને અમારી બેન બની મળી અને હવે લણું નીકળી ગયા પ્રસાદી લેવા ખોટી ન થયા રામજી મંદિર અને આ અંબેમાન મંદિર અમે લાડુ લઈને પૂગી ગયા ઘરે અને નાણામાં આપ્યું આપણને ટિફિન બેનને ટિફિન આપ્યું જે સ્કૂલે લઈને જઈએ સરસ મજાનું છે અને જોવા પોણી ગયા તો કંઈ નહીં આપણે હજી વિડીયોને આપણે પૂરો કરીએ જય માતા જય ઠાકર ભગવાન મળ્યા કાલે જય માતા एक तारो मार्ग हाचो माया केरी चादर ओढ़ी मेरे कशू